રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રસ્તાઓ બન્યા બિસ્માર। ઉપલેટા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની કફોડી। ઉપલેટાથી ધોરાજી તરફ જતા મોજ નદી પરના બ્રિજ પર પડ્યા છે ગાબડા। ઉબડ-ખાબડ રસ્તાઓથી પ્રજાજનો હેરાન। રસ્તા પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અકસ્માતનો ભય। ઉપલેટા બન્યું છે ખાડા નગરી। ઉપલેટામાં અનેક જગ્યાએ રસ્તાઓ પર ખાડામાં વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકા દ્વારા ખાડા બોરવાની કામગીરી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ આસિફ સુમરા છે। હું છેલ્લા 4 વર્ષથી આ રોડ ઉપર અવરજવર કરી રહ્યો છું, અપડાઉન કરી રહ્યો છું। આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે। ઉપલેટાથી ધોરાજી તરફ જતો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે, જેના કારણે અમને બાઇક ઉપરથી અવરજવર થવામાં બીક લાગી રહી છે। અત્યારે રસ્તાની હાલત એકદમ ખરાબ છે। તેમાં બાઇક, કાર, કોઈ પણ વાહન ચાલી રહે એવી પોઝિશન છે નહીં, જેના માટે અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે આ રોડ જલ્દી અને જલ્દી બનાવવા માટે હેલ્પ કરે। મારું નામ છે બાવનજીભાઈ વઘાસિયા। આ વિસ્તાર વોર્ડ નંબર 5 ના એક કાર્યકર તરીકે છે, ગૌસેવક છું મિત્રો। અને આ રોડની અંદર આજે ઉપલેટાની અંદર બહુ સારો વરસાદ થયેલો છે અને રોડ રસ્તાનું ધોવાણ થયું છે। આ રોડ રસ્તાની અંદર નગરપાલિકાને કોઈ ખાડા બોરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતી નહીં। આ નગરપાલિકાની હદમાં આવતા રોડ છે। અનેક વખત ઘણા લોકોએ રજૂઆતો કરી છે। અમે લોકો આ લોકો જાત મહેનતથી ખાડા બોરીએ છીએ તો નગરપાલિકાને પેટમાં પાણી હાલતું નથી એવું ચોક્કસ કહી શકું છું મિત્રો। રસ્તાની હાલત અતિ ગંભીર અને બહુ ભંગાર હાલત છે। અહીંથી આ ચોકથી અશ્વિન ચોકી સુધી ભયંકર હાલત ખરાબ છે। આખા ઉપલેટા શહેરને ખબર છે અહીંથી માણાવદર બાટવાને જોડતો આ રસ્તો છે। આજે બેઠા પુલ, ભાદર પુલ ઉપર પણ ભયંકર હાલત છે, નમી ગયેલા છે, બેન્ડ વળી ગયેલા છે, છતાં તંત્રને પેટમાં પાણી હલતું નથી એવું ચોક્કસ કહી શકું છું, બધાને ખબર છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, નગરપાલિકાનો ભૂતપૂર્વ સદસ્ય છું। ઉપલેટા નગરપાલિકાના જે કહેવાતા મુખ્ય માર્ગો છે અને જ્યાં લોકોની વધારે અવરજવર છે, વાહનોની અવરજવર છે, એવા પ્રકારના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। એ રસ્તાઓની અંદર મોટરસાયકલ ચલાવી કે રસ્તે પગે ચાલીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે। એમાં ખાસ કરીને કહીએ તો કૃષ્ણકેક રોડ છે, યાદવ રોડ છે અને જૂનો જે નેશનલ હાઈવે કહેવાતો નાગનાથ ચોકથી લઈ અને ઉપલેટા બારોબાર નીકળે ત્યાં સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે અને આને તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે। જે ખાસ કરીને કહેવાતો કૃષ્ણકેક રોડ છે, એ કૃષ્ણકેક રોડ તો જેને સિમેન્ટ રોડ કહેવાય એવા પ્રકારનો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ હોવા છતાં આજે બિસ્માર થઈ ગયો છે। આ અંગે નગરપાલિકા જાગે એવી પ્રજાજનોએ પણ ઘણી રજૂઆતો કરી છે, આગેવાનોએ રજૂઆત કરી છે અને એ રજૂઆતોને ધ્યાને લઈ અને એમાં કામગીરી કરવી જોઈએ અને જેથી કરીને પ્રજાને અવર જવર માટે મુશ્કેલીઓ ના પડે। આ પછાત વિસ્તારો, છેવાડાના વિસ્તારોની હાલત તો અતિ ગંભીર છે। ત્યાં રસ્તાઓ ચીકણા છે, ચાલી ન શકાય એવી સ્થિતિઓ છે, ત્યારે એમાં મોરમ છે, રેતીઓ પાથરવી જોઈએ, કપચીઓ નાખવી જોઈએ, એ કામગીરીઓ પણ થવી જોઈએ અને એ કરવા માટે હું માંગ કરું છું અને નગરપાલિકા અંગે વહેલી તકે જાગે અને વહેલી તકે કામ કરે।